જામનગર હાપા જલારામ મંદિરમાં સદાવ્રત કરાયા। જિલ્લાના હાપા જલારામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 111 પ્રકારના અલગ અલગ વસ્તુઓથી બનેલા રોટલાનો અન્નકૂટ ધરાવાયો। આ સમયે મોટી સંખ્યામાં ભક્તો બાપા અને અન્નકૂટના દર્શને પહોંચ્યા। અહીં પૂજ્ય જલારામ બાપા અને વીરબાઈ માએ જે આજે 17 જાન્યુઆરી 1820 માં જે અન્નછત્રની શરૂઆત કર્યો તેમનો દિવસ છે અને અમારી આ જલારામ સેવા સંસ્થા દ્વારા છેલ્લા 12મું વર્ષ છે અમારું અને આ અમે ધામધૂમપૂર્વક 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ પૂજ્ય બાપા સમક્ષ ધરેલો છે અને સાંજે મહાઆરતી બાદ એ લોકોને ભક્તોને તેમને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે। આ રોટલાનો અહીંયા હાપામાં જલારામ મંદિરની અંદર અન્નકૂટ છે। આપણે અન્નકૂટ વિવિધ પ્રકારના જોયા છે, 56 ભોગના દર્શન પણ ઘણી જગ્યાએ કરેલા છે, પરંતુ આ રોટલાનો અન્નકૂટ મેં આ હાપા જલારામ સેવા મંદિરમાં જ પ્રથમ વખત દર્શન કર્યા। મને અત્યંત આનંદ થયો છે, બધા ધન્યતા અનુભવે છે। તો બાપાના દર્શને આવતા તમામ લોકો અન્નકૂટના પણ દર્શન કરી રહ્યા છે। હાપા જલારામ મંદિર વર્ષોથી કેટલાય શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે।